લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા એક અનોખું સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આ અભિયાન ખોડિયાર નગર વિસ્તારના વ્હાઇટવુડા મકાન વિસ્તારમાં યોજાયું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશનું ઋણ અદા કરવાનો હોવાનું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો, અગ્રણીઓ અને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વિસ્તારમાં સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો। સંસ્થાના સભ્યોના જણાવ્યા મુજબ સ્વચ્છ દેશ નિરોગી આયુષ તેમનો મુખ્ય ધ્યેય છે। સ્વચ્છતા દ્વારા આરોગ્ય, સુરક્ષા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા તેઓ સતત પ્રયત્નશીલ છે। ઉલ્લેખનીય છે કે સંસ્થા દેશ વિદેશમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અને આવનારા સમયમાં પણ આવી જ જનહિતકારી કામગીરી ચાલુ રહેશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોએ પણ સ્વચ્છતા જ સેવાના સંદેશને મજબૂત બનાવ્યો છે। આજે અમારા ડૉક્ટર સાહેબ ધર્માધિકારી અધિષ્ઠાન દેવદંડા મહારાષ્ટ્રમાં આ સંસ્થા અમારી ચાલે છે અને આ પૂરા ગુજરાત ખાતે, આપણા ભારત ખાતે અને પૂરા ઇન્ડિયાના બહાર બી આ સંસ્થાના કાર્યકર્તાઓ કામ કરે છે અને આમાં બહુ મોટી સંખ્યાઓમાં લોકો જોડાયેલા છે। આમાં અમે દર રવિવારે બરોડા ખાતે કે સત્સંગ બી કરતા હોય છે કે જેના લીધે અમે લોકોને બહુ સારા સંદેશ આપીએ છીએ કે અને આ અભિયાન કરવાનો અમારો એક બહુ મોટો ધ્યેય છે કે આજે અમારા ગુરુ, ધર્મગુરુ ડૉક્ટર ધર્માધિકારી નાના સાહેબ ધર્માધિકારી એમના જન્મદિવસ નિમિત્તે અમે આ દર વર્ષે કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને આજે ઇન્ડિયામાં બી છે ઉજવી રહ્યા છે ને ઇન્ડિયાના બહાર બી 4 થી 5 કન્ટ્રીઓમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે કઈ જગ્યાએ શેની કામગીરી કરવામાં છે? આજે અમે ખોડિયાર નગર બરોડા હુડાના એપાર્ટમેન્ટ છે, વ્હાઇટ એપાર્ટમેન્ટ હાઉસમાં અમે આજે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ કરેલો છે અને જેટલો કંઈ કચરો છે એ બધો જ અહીંથી અમે ઉઠાયેલો છે। શોપનું નામ સુનિલ પ્રભાકર ચૌદ। અમારા સંસ્થાનું નામ છે ડૉક્ટર નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન, રેવદંડા, તાલુકા અલીબાગ, જિલ્લા રાયગઢ। દર વર્ષે આ લોકો સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર, પછી વૃક્ષારોપણ આવા કાર્યક્રમ કરતા હોય છે। એના અંતર્ગત આજે 1 માર્ચ 2026ના રોજ વડોદરાના વ્હાઇટવુડા ખાતે આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે। શું ઉદ્દેશ છે ખાસ કરીને? ઉદ્દેશ્ય એવું છે કે અમારા પ્રતિષ્ઠાનના ચેરમેન પર્સન એવું કહે છે કે આપણ દેશને શું આપ્યું એ જોવાનું, દેશને આપણે શું આપ્યું બધા એ વિચાર કરતા હોય છે, દેશે મને શું આપ્યું, પણ બધા એવું વિચાર કરે છે કે હું દેશને શું આપ્યું, એ અમારો ઉદ્દિષ્ટ છે। બીજું કે સફાઈ અભિયાનનું ઉદ્દિષ્ટ એવું છે કે સફાઈ જો હોય તો ત્યાં બીમારી ના આવે, બીમારી ઓછી કરવા માટે, દવાનો ખર્ચો ઓછો કરવા માટે, ભારતનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહેવા માટે આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે। નાગરિકોને શું અપીલ કરશો જેથી કે સફાઈ અભિયાનને દકેદારી નથી રાખવામાં, કચરા ઠેર ઠેર દેખવા મળી રહ્યા, આપણા તરફથી શું સંદેશો આપવામાં? જો આપણા દેશના વડાપ્રધાન બી આ જ કહે છે કે ભાઈ સ્વચ્છ રહેશો, ભારત સ્વચ્છ થશે તો આગળ વધશે। તો દરેકને આ ફરજ છે કે ભાઈ આપણું સ્વચ્છતા ઘેરમાં, આપણા આંગણમાં, આપણા શહેરમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં રાખવું જોઈએ। એટલે દરેકને આ ફરજ છે, નૈતિક જવાબદારી છે કે ભાઈ આ આપણે સ્વચ્છ રહેવું જોઈએ અને આપણું જે કચરો છે એ વ્યવસ્થિત ડસ્ટબિનમાં નાખવું જોઈએ। આપનું નામ? મારું નામ શશિકાંત કુલકર્ણી, વડોદરા।